હુમલાને લઈને ગુજરાતમાં મોટી હલચલ પણ થઈ રહી છે, આ જવાબ પણ લઈશું, પરંતુ વર્તમાન પરિસ્થિતિના પગલે તંત્ર અલર્ટ છે, અલર્ટ મોડ પર છે। 75 એમ્બ્યુલન્સ વાન, આ સાથે 4 અલગ અલગ જિલ્લાઓમાં આ વાન અત્યારે સ્ટેન્ડ 2 રાખવામાં આવી છે। કચ્છ, પોરબંદર, જામનગર, જે ખાસ કરીને સીમાવર્તી ઇલાકાઓ જે છે, જે પહેલા જ વાત કરી, નવીન આપણી સાથે જોડાઈ ગયા છે। જે નવીન, આ અલગ અલગ મોરચા પર ગુજરાતમાં પણ અત્યારે સુરક્ષાને લઈને તો કામ ચાલી રહ્યું છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધી પણ કોઈ જરૂર પડે તો એના માટે પણ એમ્બ્યુલન્સ વાન તૈયાર રાખવામાં આવી છે। સંધ્યા, બિલકુલ હવે કહી શકાય કે તંત્ર જે છે બિલકુલ એલર્ટ થઈ ચૂક્યું છે અને જેના ભાગરૂપે ગુજરાતનું જે આરોગ્ય વિભાગ છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। તાત્કાલિક અસરથી તમામ લોકોને હાજર થવાનું ફરમાન પણ આપી દેવામાં આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે અત્યારે 4 જિલ્લા જે કચ્છ છે, પોરબંદર છે, જામનગર છે, દ્વારકા છે, એ તમામ જિલ્લાઓમાં 75 જેટલી વાન તાત્કાલિક ધોરણે રવાના કરવામાં આવી છે। કચ્છમાં તો અત્યારે તાત્કાલિક જ રવાના કરવામાં આવી છે, સાથોસાથ અન્ય જિલ્લાઓમાં કાલ સવાર સુધીમાં પહોંચી જવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। અને તે સિવાય બનાસકાંઠામાં 15 જેટલી સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે। એટલે કહી શકાય કે યુદ્ધમાં કોઈ બી પરિસ્થિતિ ઊભી થાય તો ભારત પહોંચી વળવા માટે સક્ષમ છે અને તે ભાગરૂપે જ તમામ લોકોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે। જી નવીન, કારણ કે આપણે બોર્ડર એરિયામાં પણ રિપોર્ટિંગ કર્યું છે, કેટલી સેન્સિટિવ છે ગુજરાતની આ બોર્ડર, કારણ કે જળ સીમા પણ છે, જમીન સીમા પણ છે। બોર્ડર ઉપર પણ જઈને જોયું છે અને તે ખૂબ જ નજીકનો ભાગ હોય છે અને જે આતંકવાદીઓ હોય કે જે આ પાકિસ્તાનના અત્યારે જે આર્મી જે છે તે લોકો ગમે ત્યારે કોઈ પણ એનું નાપાક હરકત કરી શકે છે, જેનાથી કોઈને પણ ઈજા પહોંચે અથવા કોઈ પ્રકારની ઘટના બને તો કઈ રીતે અલર્ટ રહેવાનું અથવા કઈ રીતે તેને તાત્કાલિક અસરથી સારવાર મળી રહે તે હેતુથી અને સૈન્ય જે છે, આપણી જે ડિફેન્સ છે, તમામ અત્યારે એલર્ટ છે। મેં કીધું એ પ્રમાણે કે જે ખાસ કરીને નલિયાનો ભાગ છે, નખત્રાણાનો ભાગ છે અથવા ભુજનો જે ભાગ છે, એ તમામ જગ્યાએ અત્યારે પોલીસથી લઈને તમામ લોકો એલર્ટ છે। તમામ લોકો અત્યારે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વગેરે કરી રહ્યા છે, કારણ કે જે રીતે અત્યારે મિસાઇલ છોડવામાં આવી રહ્યું છે પાકિસ્તાન દ્વારા, તો એનું કોઈ આપણી ઉપર કોઈ એનું નુકસાન ના થાય તે હેતુથી તમામ અત્યારે તંત્ર જાગી રહ્યું છે। એટલે કહી શકાય કે અત્યારે માત્ર ફોર્સિસ એટલે સૈન્ય ફોર્સિસ નહીં, પરંતુ જે પણ ડિપાર્ટમેન્ટ લાગતું પડતું, પીડબ્લ્યુ હોય કે ઇલેક્ટ્રિક હોય કે એમ્બ્યુલન્સ અથવા હેલ્થ ડિપાર્ટમેન્ટ, તમામ લોકો અત્યારે એલર્ટ છે અને પાકિસ્તાનને જવાબ આપવા, કારણ કે ગાંધીનગરમાં એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, આ કંટ્રોલ રૂમનું કામ કઈ રીતે હશે, કઈ રીતે ઓપરેટ કરવામાં આવી રહ્યો છે આ કંટ્રોલ રૂમ? બિલકુલ, કંટ્રોલ રૂમમાં જે બી અધિકારીઓ છે, જે મુખ્ય સચિવ છે, ડીજીપી છે અથવા જે બી લો એન્ડ ઓર્ડર, એ તમામ લોકો જે નજર રાખશે। 1600 કિલોમીટર દરિયા ભાગ છે આપણો, જે બોર્ડર મતલબ લાગે છે, પોરબંદરમાં પણ લાગે છે અને જે રીતે આપણી નેવી પર તૈયાર છે, તો જરૂરથી કંઈક ને કંઈક થઈ શકે, જેના કારણે જે દરિયા ભાગ બી છે, દ્વારકા જે દરિયા લાગે છે, પોરબંદરમાં દરિયા બોર્ડર છે, જામનગરમાં દરિયા બોર્ડર લાગે છે અને કચ્છમાં તો દરિયા બી છે અને થલ સેના એટલે કે કહી શકાય કે જમીની ભાગ બી છે। એટલે એ તમામ પરિસ્થિતિમાં અને પાકિસ્તાને આ જવાબ આપવા માટે જ તમામ દેશના તમામ ખૂણે ખૂણે જે સૈન્ય પોલીસ છે, સૈન્ય છે, તમામ લોકો તૈયાર છે। એટલે ખાસ કરીને 4 જે રાજ્યો છે, પંજાબ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાત, આ 4 રાજ્યો ખૂબ જ સેન્સિટિવમાં આવે છે, કારણ કે ચારેયની પાકિસ્તાનની જે બોર્ડર છે તે લાગતી હોય છે। સંધ્યા, બિલકુલ નવીન, જે પ્રકારથી અગમચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે, સેના સતર્ક થઈ ગઈ છે, સ્વાભાવિક છે કે તમામની રજાઓ પણ રદ કરી દેવામાં આવી હશે। અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને કઈ રીતે જુઓ છો, જો કંઈ થાય છે તો આપણે કેટલા સજ્જ છીએ? લુબના, આ સમગ્ર ઘટનામાં મેં અત્યારે કીધું કે અત્યારે તાત્કાલિક રવાના કરવાનો આદેશ આપી દેવાયો છે, એટલે તમે સમજી શકો છો કે જે લોકો પોતાના ઘરે બી જતા રહ્યા હશે એ તમામ લોકોને તાત્કાલિક અસરથી ઓફિસે બોલાવી લેવામાં આવ્યા છે। હોસ્પિટલ જે છે, વિભાગ, ડોક્ટર છે અથવા જે અટેન્ડન્ટ છે, જે મેડિકલથી સંલગ્ન લોકો છે, સરકારી એમ્બ્યુલન્સ પણ આની અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવી છે। એટલે માત્ર 108 કે નહીં, પરંતુ તમામ જે એમ્બ્યુલન્સ છે એ તમામને સુરક્ષિત સ્થાનો, એટલે સ્ટેન્ડ બાય કોઈ પણ પ્રકારની ઘટના અથવા કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા ભારત અને ગુજરાત રાજ્ય જે છે સક્ષમ છે। જી, આ સાથે જ નવીન, કારણ કે ગુજરાતથી હટીને જો આપણે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનના જે પીએમ છે એમના ઘરની નજીક જ ભારતે હુમલો કર્યો છે। પાકિસ્તાનના પીએમ બંકરમાં છુપાઈ ગયા છે, ડરી ગયા છે, ફફડી રહ્યા છે, બચાવોની બૂમો પાડી રહ્યા છે। સવાલ અહીંયા એ છે કે પીએમ જ જો ડરી જશે તો જનતાનું શું થશે? સંધ્યા, બધાને ખબર છે, માત્ર ભારતને નહીં પરંતુ દેશની વર્લ્ડને ખબર છે કે પાકિસ્તાન એક ભિખારી દેશ છે। તેની પાસે પોતે કંઈ ખાવાના પૈસા નથી ને બીજાના પૈસા ઉપર તે ભીખ માંગીને ચાલે છે। એને પહેલાથી ખબર હતી કે ભારત પહેલાથી શાંતિપ્રિય દેશ રહ્યું છે, તેને યુદ્ધ નહીં, બિલકુલ યુદ્ધ પસંદ નહોતું, પરંતુ કહેવાય કે પોતાના આ લોકો જાણી જોઈને ઉશ્કેરી રહ્યા છે।
પણ ભારત આ વખતે ચૂપ નહીં રહે. ભારત આ લોકોને જવાબ આપશે. ત્યાંના જે લોકો છે, ત્યાંના જે મીડિયાવાળા છે, તે લોકો જે મોટી મોટી વાતો કરતા હતા, માત્ર થોડા કલાકોમાં જ તે લોકોને ખબર પડી ગઈ છે કે ભારત શું કરી શકે છે. એટલે પાકિસ્તાનના પીએમ નહીં, પાકિસ્તાનના તમામ સૈન્ય ફોજને પણ ભાગવું પડે અને બની શકે કે ભારત જે છે તે લાહોરમાં જઈને ફોજ જે ભારતની જે સૈન્ય છે લાહોરમાં જઈને ઊભી ના થઈ જાય. પરંતુ ક્યાંક ને ક્યાંક ભારત જે સમજે છે કે ભારતને પછીથી ખબર છે, પરંતુ પાકિસ્તાન જે છે તે ઓલરેડી દેવાદાર છે, તેની પાસે કંઈ છે નહીં અને બીજા દેશોના ઉપર એ કૂદતું હોય છે. અને પણ એને ખબર પડી ગઈ છે પાકિસ્તાનને, એના પ્રધાનમંત્રીને, એના મુનીરને, તેના આઈએસઆઈને અથવા તેના જે લશ્કરે તોયબા અને જૈસે મોહમ્મદના જે આકાઓ છે કે ભારત આ વખતે શાંત નથી રહેવાનું, ભારત પૂરેપૂરો બદલો લેવાનો છે. નવીન, ગરીબી મેં આટા ગીલા જેવા હાલ હવે પાકિસ્તાનના થઈ ગયા છે. જો કે પાણી, એને એમ હશે કે હવે પાણી મળવાનું નથી એટલે એટલું બધું પાણી નાખ્યું કે રોટલી બનાવવા જેવા કે પૂરી બનાવવા જેવા પણ નથી રહ્યા. બિલકુલ, હવે આટો જ નથી રહ્યો એટલે આટા ગીલા પણ જતું રહ્યું છે. બિલકુલ સંધ્યા, અને પરિસ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે. જે ભૂલ પાકિસ્તાન કરી બેસ્યું છે અને ભૂલ હવે એટલી ભારે પડવાની છે કે પાકિસ્તાનની સ્થિતિ છે તે હવે ખૂબ જ કથળી, અને આજની રાત બાદ પાકિસ્તાન રહેશે, કદાચ નામ પણ રહેશે. સંધ્યા, એ પણ ખબર નથી કે આપણે આ પાકિસ્તાન નામનો દેશ હતો તેવું કહી શકીએ કદાચ. ના, હિસ્ટ્રીમાં તો યાદ રહેશે કે ભારતે હરાવ્યું તો એ પાકિસ્તાન છે. ટુકડા કરીને કદાચ એ બહુ મોટી ભૂલ કરી, પરંતુ મહત્વપૂર્ણ એક અપડેટ એ પ્રકારનું છે કે જો આપ એરોપ્લેન સેવાનો ઉપયોગ કરી રહ્યા છો, ખાસ કરીને ભારતીયો માટે છે, અને હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આ ખાસ સૂચના છે કે ભારત પાકિસ્તાન યુદ્ધની આ સ્થિતિ વચ્ચે એર ઇન્ડિયાએ એક એડવાઇઝરી બહાર પાડી છે. એર ઇન્ડિયાએ કહ્યું છે કે એરપોર્ટ પર 3 કલાક પહેલા આવવું, જેથી સુરક્ષા કારણોસર, કારણ કે અત્યારે હવે કોઈના પર વિશ્વાસ ન કરી શકાય. ભલે તમે ભારતીય છો, ભારતમાં જ મુસાફરી કરી રહ્યા છો, પરંતુ આપણી વચ્ચે એવા લોકો પણ હશે જે પાકિસ્તાનને સપોર્ટ કરતા હશે. ઘણા એવા સ્લીપર સેલ પણ હોઈ શકે છે. માટે ત્યાં પ્રોપર ચેકિંગ થશે એરપોર્ટ પર આપનું, અને અંધાધૂંધી ન ફેલાય તે માટે 3 કલાક વહેલા આવવાનું કહેવામાં આવ્યું છે.